આ આપણા પંડિતજી આપણી વાડિયાથી ભાઈ લીંબુ ને કેરી ને એવું બધું લઈ આવે છે અને પછી ત્યાંથી સીધો જ આપણે એટલી વારમાં ફોન આવી જાય છે કે ભાઈ ગામની અંદર એક ગાય માતાજી છે, નાનકડો જીવ છે અને એને તકલીફ છે અને આપણે સીધા બાપુને કહી છે, બાપુ મારી લેજે ટ્રેક્ટરનો સ્લેબ અને સીધા અમે નીકળી જાય છે. કારણ કે નાનો જીવ હોય ને તો ટ્રેક્ટરની ટ્રોલીમાં રેસ્ક્યુ થઈ જાય. આપણી પાસે ટ્રોલી માગેલી હતી, બાકી તો હજી આપણે ટ્રેક્ટરનું બોડું લીધું છે. હા, અને એ ભાઈ પછી બાપુએ રોયડે ચડ્યા બાટી બોલતા પહોંચ્યા સીધા આપણે કઈ બાજુ છે. ઓલો વાસડું બેઠો હોય ને. હા મિત્રો, આપણા સોરઠ ઘૂઘરાવાળા એવા છે કે જ્યાં અહીંયા કાંઈ પણ જીવને તકલીફ એટલે સીધો ફોન કરી દો કે ભાઈ તમે ફટાફટ પહોંચી જાઓ અને આપણી પાસે જે પણ સાધન હાજરમાં હોય લઈને સીધા નીકળી જાય છે. અને આ નાનકડો જીવ તમે જોઈ શકો છો એની સિચ્યુએશન જે બધો બરોબર બધાની વચારે પડ્યો છે. અને અત્યારે ખાસ કરીને એક તો ગરમી એવી પડે છે અને અહીંયા એટલા બધા જીવ છે કે જે ભાઈ આડાવરા એકબીજાને લગાડતા પણ હોય છે, એટલે ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પણ ફાઇનલી એને આપણે ટ્રેક્ટરનું ઠાઠું મારી અને અહીંયા 2-3 મિત્રોની મદદથી આપણે એ જીવને ટ્રેક્ટરની ટ્રોલીમાં રેસ્ક્યુ કરી. બહુ જલ્દી જ ભાઈ આપણે આ ટ્રેક્ટરની ટ્રોલીમાં જે આપણે રેસ્ક્યુ કરીએ છીએ એમાં મોટો જીવ હોય તો એ ના થઈ શકે, નાનો જીવ હોય તો ભાઈ આપણે ઉપાડીને એને ચડાવી શકીએ છીએ. એટલે આવી બધી તકલીફ છે, પણ એનો પણ આપણે બહુ જલ્દી જ રસ્તો નીકળી જાય. પછી આપણે સીધા આશ્રમે પહોંચીએ છીએ અને આપણા બધા મિત્રો ભાઈ દવા કરે છે જેને જે જરૂરિયાત હોય છે. અને બીજા દિવસે બધા જીવ છે જેને કાંઈક ને કાંઈક નાની મોટી તકલીફ છે. ઓલી બાજુની સાઈડ આખામાં સિરિયસ કેસ છે ને આ બાજુની સાઈડથી તમે આજે માતાજી જોઈ શકતા હશો. તો આપણે અહીંયા નજીકના ગામથી આવેલા છે, ત્યાંથી ભાઈનો ફોન આવે છે કે ભાઈ આવી રીતના સિચ્યુએશન છે અઘરી અને માતાજી અહીંયા છે. એટલે મેં કીધું ભાઈ એને તમે અહીંયા પહોંચાડવાની વ્યવસ્થા કરી દો. એટલે આવ્યા અને એ માતાજીનું હવે આપણે બહુ જલ્દી જ આપણે કહી શકીએ કે ઓપરેશન કરવું જોઈએ. કારણ કે એનું પેટને તમે અત્યારે સિચ્યુએશન જે જોઈ શકતા હશો એ ઘણા સમય થયા છે અને હવે એને ટૂંકમાં પેટ બેહતું પણ નથી અને એના સિવાયનું આપણી પાસે કોઈ ઓપ્શન પણ નથી. એટલે આજે બનતા પહેલાં આપણે બપોરના સમય અહીંયાથી જામનગર આપણે ચર્ચા થઈ ગઈ છે, જ્યાં આપણા બાપુ છે એની ગૌશાળા છે અને એ એકદમ જોરદાર એનું પણ કામ છે. એટલે 3 થી 4 જગ્યા છે આપણી, 2 એકાદ અલગ અલગ ફાઉન્ડેશન છે જે સિક્કા જે ઓપરેશન કરે છે. અત્યારે આપણે આને ફાઇનલી બપોરે જામનગર લઈ જઈશું. અહીંયાથી ગાડીને ફોન કરી દીધો છે, ગાડી આવી જશે. એટલે માતાજીને જામનગર લઈ અને એનું ઓપરેશન કરાવવાનું પહેલાં તો આપણે ઓકે કરશું, જેથી કરીને એનું જીવન બચી જાય. અને આ બધી વસ્તુઓ આ બધા મિત્રોના મદદથી હાલે છે. અને માતાજીના પૌષ્ટિક આહારમાં રાજદાન આપણે એક મિત્ર તરફથી આવશે, બાકી જે છે એ ભૂસું તેલ ખોળ આવી બધી વસ્તુ લેવાની છે. તો આ બધા મિત્રોને નમ્ર વિનંતી કે જે કાંઈ થાય સહયોગ આપજો. જય દ્વારકાધીશ, જય મા મોગલ.